તો આ તરફ મહીસાગરમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। કેમ ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। સુવા ગામમાં ધોધમાર વરસાદના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। કુલ 200 જેટલા લોકો કે જ્યાં પાણીમાં ફસાયા છે। આ તરફ લુણાવાડામાં અનરાધાર વરસાદથી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું ગામ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વિરણિયા ગામના માદરિયા ફળિયામાં પાણીનો ભરાવો થઈ ગયો છે। બીજી બાજુ વિરણિયાથી દેવ તરફ જતા રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગ્યો। સતત પડી રહેલા વરસાદથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આકાશમાંથી વરસી રહેલા સતત પાણીથી લુણાવાડાના અનેક બજારો સહિતના વિસ્તારો પાણીમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જે પ્રમાણે મેઘરાજા વરસી રહ્યા છે તે જોતા અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાશે તે નક્કી છે। તો મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે લુણાવાડા તાલુકાનું સુવા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સુવા ગામમાં કોતર ઓવરફ્લો થતા પાણી ફરી વળ્યા, જેનાથી ગામનો સંપર્ક પ્રભાવિત થયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। સુવા ગામના નાયક ફળિયામાં કોતરના પાણી ઘૂસી જતા આશરે 8 મકાનો પાણીમાં ગરકાવ થયા હતા। આ પરિસ્થિતિની ગંભીરતા જોતા તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરાઈ હતી। ફાયરની ટીમ, સ્થાનિક તંત્ર અને વહીવટી ટીમની મદદથી અંદાજે 25 થી 30 લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। તેમજ સુવા ગામમાં વૈદ પાસે દવા લેવા આવેલા આશરે 200 જેટલા લોકો પણ ગામમાં જ ફસાયા હતા। જોકે તમામ લોકોને પણ સુરક્ષિત બહાર કઢાયા, પરંતુ ગામ તરફ જતા માર્ગો પર પાણી ભરાઈ જવાને કારણે લોકો બહાર ન નીકળી શક્યા। મહીસાગર જિલ્લામાં જે રીતે વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને સુવા ગામનું જે નાયક ફળિયું છે તે સંપર્ક વિહોણું બન્યું હતું। હું આપને બીજા તરફના દ્રશ્ય બતાવીશ કે જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે કે જે સુવા ગામના નાયક ફળિયામાં જે દૂર દૂરથી અન્ય જિલ્લાઓમાંથી આવતા દવા લેવા માટે જે લોકો છે તે લોકો મોટી સંખ્યામાં અહીંયા ફસાયા છે। અંદાજિત 200 થી 300 લોકો જેટલા અહીંયા જે લોકો છે તે ફસાયા છે। જીવના જોખમે અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। કહી શકાય કે તંત્રએ તેઓને ના પાડી છે, તેમ છતાં પણ તંત્ર અત્યારે ત્યાં પહોંચ્યું નથી। તે છતાં પણ તેઓ પોતાના રિસ્કે જે રસ્તો છે તે રસ્તા ઉપરથી હાલ પસાર થઈ રહ્યા છે। કહી શકાય કે જે છેલ્લા વહેલી સવારથી જે 4 થી 5 કલાકથી અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે અત્યારે જે આજે નાયક ફળિયું છે સુવા ગામનું તે સંપર્ક વિહોણું બન્યું હતું અને અત્યારે અહીંના જે લોકો છે તે લોકો અત્યારે ફસાયા છે। વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર।